તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના તમામ ઉમેદવારો માટે છે એક મહત્વના સમાચાર આવ્યા છે. ટાટ હાયર સેકન્ડરી સૌપ્રથમ હું તમને વાત કરી આપું, પછી મિત્રો ટાટ સેકન્ડરી માટે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે. તો ટાટ હાયર સેકન્ડરી મિત્રો જે પણ નવી ભરતીની વાત છે, તો મિત્રો એ નવી ભરતી કેટલી જગ્યાઓ પર આવશે ને એમાં હાલ અત્યારે ખાલી જગ્યાઓની યાદી પણ છે. ટૂંક સમયમાં આવનારા 3 થી 4 દિવસની અંદર છે એ નવી જે પણ ખાલી જગ્યાઓ છે જિલ્લા પ્રમાણે મિત્રો એ જાહેર થવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે મિત્રો તમે ઓફિશિયલી આપણી જે પણ વેબસાઇટ છે એની આવનારા 2-3 દિવસ પછી છે મુલાકાત લેતા રહેજો રોજ રોજ, જેથી કરી મિત્રો અમે જો અપડેટ આવશે તો તમને આપી દઈશું યુટ્યુબ ચેનલ પર અને ટેલિગ્રામ ચેનલ બંને પર. પરંતુ તમે છે તમારી રીતે પણ લેતા રહેજો અપડેટ, કારણ કે ટાટા હાયર સેકન્ડરી જેટલી પણ આગળ મિત્રો જે પણ અપડેટ આવેલી હતી એમાં જગ્યા જે પણ એડ થઈ છે એ હવે નવી મિત્રો યાદીઓ છે જાહેર થવાની છે, એ વાતનું ધ્યાન રાખજો. ટાટ સેકન્ડરીની મિત્રો જે પણ એક્ઝામ લેવાલી છે તેમાં મોટું કૌભાંડ છે કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ઓલમોસ્ટ ટાટ સેકન્ડરીની જ નહીં પરંતુ પીએસઆઈની એક્ઝામ લેવાય તો મિત્રો એમાં પણ એ રીતનું થયું હતું કે ભાઈ વ્યક્તિઓ જે પણ ઉમેદવારો હોય છે એ મોબાઈલ ફોન લઈને શું કે પરીક્ષા હોલમાં જાય છે, અમુક જે પણ દિવાલ હોય છે એ ઠેકીને જાય છે, અમુક કુર્તા સાથે મોબાઈલ લઈને જાય છે. તો આવા અપડેટ સામે આવે છે. તો પરીક્ષા લેવાય છે એના બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે શું નિર્ણય લેવામાં આવે, પરીક્ષા રદ કરવામાં આવશે એવા અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે. ભાઈ પરીક્ષા છે એ રદ નથી થવાની, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે ટાટ સેકન્ડરીના ઉમેદવારો કોઈ પણ એમ નહીં વિચારો ભાઈ હવે આવું થઈ ગયું છે તો શું કરવાનું. મિત્રો એનું કંઈ લેવા દેવા નહીં. ભાઈ એક વ્યક્તિને બાકાત કરી દેવામાં આવશે, એક જ ચોરી વધી વધીને એક જ કરેલી હશે, બીજા કોઈએ નહીં કરેલી હોય. એટલે અથવા તો એ જે કેન્દ્ર હતું એ શાળાનું એકનું છે એ કંઈક કરવામાં આવે, અથવા બાકી ક્યાંય કંઈ પણ છે થશે ને. પીએસઆઈની મિત્રો જે પણ એક્ઝામ લેવી હતી એમાં પણ સેમ એ રીતે થયું હતું, એના પણ આપણે છે જીપી ઓફિશિયલ ટીમ દ્વારા એની અપડેટ પણ આપેલી હતી. તો ખાસ કરી આપણે આ ટાટ સેકન્ડરીની એક્ઝામમાં પણ છે એવું કંઈ થવાનું નથી. બાકી ટાટ સેકન્ડરી જો પેપર સોલ્યુશનનો વિડીયો હજી નથી જોયો તો ખાસ કરી એ પણ ચેકઆઉટ કરી લેજો. એની સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મોબાઈલની જે પણ મેસેજ હોય છે એની રિંગ વાગતા છે ભાંડો ફૂટ્યો છે. એટલે હવે જે વ્યક્તિ ટાટની એક્ઝામમાં પરીક્ષામાં ચોરી કરવા કુર્તીની અંદર ફોન લઈને ગયો તો શું એ ફોન સાયલેન્ટ પણ ન કરી શકે? યાર આટલો બધો ડિપ્રેશનમાં છે. તો મિત્રો એના પછી બીજી અપડેટ આવેલી છે પરંતુ એ હજુ ફિક્સ ફાઇનલ નથી. અહીંયા આપણે જે પણ જાડેજા ભાઈ છે એણે પણ જણાવેલું છે કે હવે શું કરવું જોઈએ. અમને જે પણ ભરતી બોર્ડ છે એના પાસેથી પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબ પણ માંગેલા છે, પરંતુ એના ઉપર હજુ કોઈ ફાઇનલ અપડેટ નથી આવેલી. એટલે માહિતી હજુ સુધી નથી આવી, તો એ હું તમને નથી આપતો. બાકી આ તમે અહીંયા જોઈ શકો છો ટાટ સેકન્ડરીની જે પણ એક્ઝામ હતી એને લઈને આ એક અપડેટ છે. અને ટાટ હાયર સેકન્ડરી મેં તમને કીધું કે હમણાં છે એ જાહેર થઈ જશે કે કેટલી જગ્યા પર ભરતી હશે, અને જિલ્લા પ્રમાણે ખાલી જગ્યાઓ છે એની યાદીઓ પણ ટૂંક સમયમાં છે 1-2 દિવસમાં જાહેર થવાની છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી છે શેર કરી દેજો, અને કટ ઓફનો વિડીયો પણ છે ટૂંક સમયની અંદર મિત્રો આવી જશે, કેટલા પાસ થયા એ બધી અપડેટ પણ છે મિત્રો ટૂંક સમયની અંદર તમને આપતા રહેશે. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.